એકદમ લાઈવ પાણીપુરી તૈયાર થઈ રહી છે, તમે જોઈ શકો છો અહીંયા. તો 8-10 વર્ષથી આ સેવા ચાલુ છે, પણ આ 3 દિવસથી આ કન્ટિન્યુ આવે છે. વાહ ભાઈ વાહ. તો ફ્રેન્ડ છે, તમે જોઈ શકો છો બાપા આવ્યા છે શેઠ સાવરકુંડલા પાસેથી થઈ. અને ફ્રેન્ડ્સ અહીંયા જોઈ શકો તમે સરસ મજાના મોટા મોટા શેરડીના ઢગલા છે. હાલો મારા પ્રિય ગુજરાતી, કેમ છો બધા? મજામાં ને? તો મિત્રો સરસ મજાના વિડીયોની શરૂઆત કરીએ એ પહેલા બધાને રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ એન્ડ મહાદેવ હર ફ્રેન્ડ્સ. આજે દ્વારકાધીશની કૃપાથી આપણે બધાને લાવો મળ્યો છે. દ્વારકાની પગપાળા જોરદાર વાસ્તે ગાસ્તે ચાલુ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો ખંભાળિયા રોડ છે, દ્વારકાનો રોડ છે, ત્યાં શ્રદ્ધાળુની કેવી કેવી સેવાઓ કરે છે લોકો. સેવામાં કેટલું ખાવાનું છે, કેટલું જમવાનું છે, નાસ્તો પાણી ગુલ્ફી જે કાંઈ હોય બધું જ, નાવા ધોવાની બધી જ વ્યવસ્થાઓ સરસ મજાની રોડની અંદર તમે જોઈ શકો છો. જ્યાં નજર કરો ત્યાં બધી જ સરસ મજાની વ્યવસ્થાઓ છે. તો ફ્રેન્ડ્સ આ વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ શ્રદ્ધાળુ માટે કેવી વ્યવસ્થા બધું જ તમને બતાવું છે. વિડીયોમાં બહુ મજા આવવાની છે, વિડીયો જોડાયેલ લેજો. આપણો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો આપણા પેજને ફોલો કરી દેજો. યુટ્યુબ ઉપરથી જોતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ચાલો તમારો થોડોક પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર જઈએ. જય દ્વારકાધીશ, બોલો કાળિયા ઠાકરની. ફ્રેન્ડ્સ ફાઇનલી આપણે અત્યારે તમે જોઈ શકો છો ખંભાળિયા રોડ ઉપર છે, અને ખંભાળિયા રોડ ઉપરથી આગળ દ્વારકા જતા તમે જોઈ શકો છો કેટલી ટ્રાફિક છે. અહીંયા શ્રદ્ધાળુઓ છે એ અત્યારે ચાલીને જઈ રહ્યા છે. અને ખાસ કરીને રસ્તાની અંદર વાત કરીએ તો ડગલે ને પગલે તમને ફ્રૂટી હોય કે સોડા હોય કે પાણી હોય બધી જ વસ્તુઓ અત્યારે ફ્રીમાં સેવામાં આપવામાં આવે છે. તમે જોઈ શકો છો. જય દ્વારકાધીશ. જ્યાં નજર કરશો ત્યાં માત્ર ને માત્ર તમને શ્રદ્ધાળુઓ જોવા મળશે. અને આખી એક લાઈન છે એ આખી ક્રોસ કરીને રાખી છે, ક્લોઝ કરીને રાખી. તમે જોઈ શકો છો જ્યાં નજર કરશો ત્યાં માત્ર ને માત્ર દ્વારકેશ જ જય દ્વારકાધીશના નાદ આપણને સંભળાશે. અને ખાસ કરીને ફ્રેન્ડ્સ વ્યવસ્થાની વાત કરીએ તો જ્યાં નજર કરશો ત્યાં તમને કોઈ પણ જાતના જે પદયાત્રાળુઓ છે, જે દ્વારકા જાય છે, ચાલીને જાય છે, એને કોઈ પણ જાતની અગવડતા આવશે નહીં. તમે જોઈ શકો છો બાબાભાઈ. દાદા જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ફ્રેન્ડ્સ દાદા ક્યાંથી આવો છો? ક્યાંથી આવો? વાહ ભાઈ વાહ. દ્વારકાધીશના નામે આટલી ઉંમરે પણ ચાલીને કેટલા કિલોમીટર થી આવ્યા છો? વાહ ભાઈ વાહ. તો ફ્રેન્ડ છે, તમે જોઈ શકો છો બાપા આવ્યા છે શેઠ સાવરકુંડલા પાસેથી થઈ. અને કેટલા કિલોમીટર દૂર લોકો, માતાઓ, બહેનો કે દ્વારકાઓ બધા જ પોતપોતાની શ્રદ્ધા લઈ અને શ્રદ્ધા લઈને જતા હોય છે. તો ખાસ કરીને કોમેન્ટમાં તમે ફેસબુક ઉપર જોતા હોય કે યુટ્યુબ ઉપર જોતા ખાસ કરીને કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખશો. અને અહીંયા તમે જોઈ શકો છો માતાઓ બહેનો બધા પોતે કોરો ખાવા માટે થઈને બેસી ગયા. તમે જોઈ શકો છો. અને પોતાના વાહનો પણ સાથે રાખીને આવે છે. તમે જોઈ શકો છો. કેમ કે જેનું ગ્રુપ હોય એ લોકોના વાહન પણ સાથે હોય છે, જેથી કરીને જમવાની વ્યવસ્થા એ લોકો. તો ગાઈસ આપણે થોડાક આગળ ચાલીએ તો સરસ મજાના ખંભાળિયા રોડ ઉપર એકદમ લાઈવ પાણીપુરી તૈયાર થઈ રહી છે. તમે જોઈ શકો છો અહીંયા એકદમ ભક્તો માટે, શ્રદ્ધાળુ માટે, જે પદયાત્રીઓ ચાલીને જાય છે એના માટે તમે જોઈ શકો છો એકદમ લાઈવ પાણીપુરી અહીંયા રોડ ઉપર તૈયાર થઈ રહી છે. અને બધી જ વસ્તુઓ લાઈવ બની રહેશે તાજે તાજે. તમે જોઈ શકો સરસ મજાની ડુંગળી કટિંગ પણ ચાલી રહી છે અહીંયા. અને અહીંયા શ્રદ્ધાળુઓ જે કંઈ માત્રામાં પ્રસાદી લઈ રહ્યા તમે જોઈ શકો છો. પાણી હોય સરસ મજાનું, કે પૂરી હોય કે મસાલો હોય, બધી જ વસ્તુ દ્વારકા પદયાત્રીઓ સરસ મજાની જે સેવા છે એ લઈ રહ્યા તમે જોઈ શકો છો. સરસ મજાની અત્યારે અહીંયા ખંભાળિયા રોડ ઉપર પાણીપુરીની જે કંઈ વ્યવસ્થા ચાલી રહી છે એના માટે શ્રદ્ધાળુઓને કેટલી મોટી સંખ્યામાં તમે જોઈ શકો. જ્યાં જુઓ ત્યાં શ્રદ્ધાળુઓ, માતાઓ, બહેનો, ભાઈઓ દ્વારકાધીશના ચરણે જતા હોય અને સરસ મજાની શ્રદ્ધા લેતા હોય. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જગ્યા કઈ કહેવાય? આ ભેળ ટોલ નાખો. રાજારામ બાપાની જગ્યા. કેટલા ટાઈમ થી ને ક્યારનું ચાલે છે જરા કેશો કઈ? આ 3 દિવસથી આ તો અમને કન્ટિન્યુ ચાલુ છે. અને આમ તો 8-10 વર્ષથી આ સેવા ચાલુ છે, પણ આ 3 દિવસથી આ કન્ટિન્યુ આવે છે. 3 થી 8-9 વાગ્યાનો ટાઈમ છે. 3 વર્ષથી અહીંયા સેવા કરે છે લોકો. 8-10 વર્ષથી આ છે, પણ 3 દિવસથી આ કન્ટિન્યુ હજી 3-4 દિવસ હાલશે. 24 કલાક ચાલુ હોય છે? ના, અત્યારે 3 થી કરી અને સાંજે 8-9 વાગ્યા સુધી. હા, નાસ્તા માટે. સરસ મજાની વાત કરી કે બપોર પછી જે કઈ નાસ્તો બધા કરવા જતા હોય તો અત્યારે શ્રદ્ધાળુઓ, ભાઈઓ, બહેનો અથવા તો બધા જ નાના બાળકો તમે જોઈ શકો છો અહીંયા બધા જ લોકો પોતાની રીતે પાણીપુરીનો પ્રસાદી છે એ લઈ રહ્યા છે. તમે જોઈ શકો છો. તો ખરેખર એક સરસ મજાની વાત કહેવાય કે અત્યારે આવા ઘોર કળિયુગની અંદર કોઈ પાસે 1 મિનિટનો ટાઈમ નથી. એવા સમયની અંદર અત્યારે આવા લોકો અત્યારે દ્વારકાધીશના
ચરણે જે લોકો જાય છે એની સરસ મજાની સેવા કરી રહ્યા છે. તો ખાસ કરીને એના માટે ખાસ કોમેન્ટ કરજો. જય દ્વારકાધીશ. તો ફ્રેન્ડ્સ આગળ ચાલતા ચાલતા જઈએ. તમે જોઈ શકો છો પગપાળા યાત્રા સંઘનિહારે આપણે પણ જોડાઈ ગયા છે. બધા પગપાળા યાત્રાઓ ચાલીને જઈ રહ્યા છે અને ચાલીને જઈ રહ્યા તો રસ્તામાં તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાની રબડી ને એવું કંઈ જે કંઈ હોય રબડી છે, બદામ શેક છે, તમે જોઈ શકો છો અહીંયા એ બધી જ વસ્તુ સરસ મજાની મળી રહી છે અને બધા જ શ્રદ્ધાળુઓને ફ્રીમાં એકદમ તમે જઈ શકો છો. સરસ મજા જય દ્વારકાધીશની સાથે શું છે ભાઈ લચ્છી હે કે સરસ મજાની લચ્છી તમે જોઈ શકો છો અહીંયા લચ્છીનો પ્રસાદ લઈ રહ્યા છે. જે કંઈ શ્રદ્ધાળુઓ ચાલીને જતા હોય તમે જોઈ શકો છો. નાના નાના બાળકો સરસ મજાની સેવા કરે છે. બોલો જય દ્વારકાધીશ. તો બાળકોને પણ કેટલો સરસ મજાનો ઉત્સાહ છે અને સેવા કરી રહ્યા છે. તો ખરેખર એના માટે સરસ મજાની કોમેન્ટ કરજો. જય દ્વારકાધીશ. તો ફ્રેન્ડ્સ આપણે થોડાક આગળ આવીએ તો આગળ આવતા સરસ મજાના ચારે બાજુ શ્રદ્ધાળુઓ યાત્રાળુઓ આવી રહ્યા છે. તો એની અંદર તમે અહીંયા જોઈ શકો છો બધા જ ભાવિ ભક્તો શ્રદ્ધાળુઓ છે. સરસ ભાઈ વડાપાવ છે શું છે? તો સરસ મજાની વડાપાવની પ્રસાદી પણ અહીં બધા દઈ રહ્યા છે. બધા બોલો જય દ્વારકાધીશ. જોઈ શકો છો સરસ મજાની વડાપાવની પ્રસાદી અહીંયા એકદમ પાછળ બધું લાઈવ બની રહ્યું છે. જોઈ શકો છો પાછળ. તો ગાઈસ ફાઇનલી આપણે થોડાક આગળ આવી ગયા. ત્યાં સરસ મજાનું સિક્કા પાટિયું કરી અને એક એરિયો છે ત્યાં સરસ મજાનો એક કેમ્પ ચાલી રહ્યો છે અને કેમ્પની અંદર અહીંયાથી જોતા જેવું લાગે છે કે ધવળભળાટી બોલી રહી છે. શ્રદ્ધાળુઓ રમી પણ રહ્યા છે. તો બધું જ બતાવવાનું છે અંદર કેવી સુવિધા છે. લોકોને તમે જોઈ શકો છો હાથ પકડી અને ચા પાણી નાસ્તો કરાવવા લોકો લઈ જાય. તમે જોઈ શકો છો અહીંયા તમે જોઈ શકો છો લોકોને હાથ પકડી નાસ્તો કરાવવા ચા પાણી પીવા માટે લઈ જાય છે. જય દ્વારકાધીશ. અને જો તમે બસભાઈ કંડર યાત્રાળુઓ કહી રહ્યા છે કે બસભાઈ હવે અમારે ચા પાણી નથી પીવા. એ છતાં પણ આ લોકોની સરસ મજાની સેવા છે. તો ચાલો અંદર જઈને પણ ઘણું બધું જે જોવાલાયક છે બધું તમને બતાવવાની કોશિશ કરીએ. ખાસ કરીને મિત્રો મેં તમને જેમ વાત કરી અહીંયા સરસ મજાનો કેમ્પ છે. તમે જોઈ શકો છો શેરડીનો રસ પીવડાવવા માટે થઈ અને યાત્રાળુઓ કેટલા બધા અહીંયા આવી ગયા છે અને ખાસ અહીંયાથી જેના માણસો છે એ પોતાને શ્રદ્ધાળુઓને હાથ પકડીને રસ પીવડાવવા માટે લઈ આવે. તમે જોઈ શકો છો બધા લોકો રસ પી રહ્યા છે. રસની પ્રસાદી લઈ રહ્યા છે જેથી કરી અને સરસ મજાનું જે યાત્રા છે દ્વારકાની સારા એ કરી શકે. તો ખરેખર આના માટે કોમેન્ટ કરજો જય દ્વારકાધીશ. કેમ કે આ લોકો આવું સરસ મજાનું કામ કરી રહ્યા છે. તો ફ્રેન્ડ્સ અહીંયા જોઈ શકો તમે સરસ મજાના મોટા મોટા શેરડીના ઢગલા છે જેથી કરી અને અહીંયા જે શ્રદ્ધાળુઓ પ્રસાદી લઈ રહ્યા છે રસની સરસ મજાની પ્રસાદીનો પણ લાભ મળી શકે. એટલું જ નહીં ખાલી શેરડી જેવો રસ આપણે રેકડીએ પીતા હોય તમે જોઈ શકો છો અહીંયા અનાનસ છે, લીંબુ છે અને આદુ છે. જેવો રસ આપણે પીતા હોય એવી જ રીતના તમે જોઈ શકો આદુના પણ કોઈ જાતનો મેપ રહેતો નહીં. આખી ગાડી ભરી છે શેરડીની અને તમે જોઈ શકો મશીન મોટા મશીનથી રસ ઉતારી શકે. આપણે અંદર પ્રવેશ કરી ગયા છે. અંદર પ્રવેશ કરી અહીંયા જોઈ શકો શ્રદ્ધાળુ યાત્રા માતાઓ બેસી રહ્યા છે ખાસ કરી અને અહીંયા બહેનો છે જોઈ શકો. ફાઇનલ ફ્રેન્ડ્સ આપણે થોડાક આગળ આવ્યા તો સરસ મજાના કેમ્પો ચાલી રહ્યા છે. એમાં તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાની વેફરની પણ પ્રસાદી લોકોને આપી રહ્યા છે. જોઈ શકો છો અને એકદમ તરબૂચ પણ પ્રસાદી આપી રહ્યા છે. જોઈ શકો છો તરબૂચના મોટા મોટા અને કેડબરી હોય જોઈ શકો છો અલગ અલગ પ્રકારની કેડબરી અને બાળકો કેટલા દિલથી સેવા કરે. જય દ્વારકાધીશ. જોઈ શકો છો તરબૂચ હોય કે સેવડો હોય કે બધી સરસ મજાની આ લોકો સેવા કરી રહ્યા છે. તો ખરેખર આ લોકો માટે એક લાઈક બને જ છે. તો ગાઈસ અહીંયા સરસ મજાનો જે કેમ્પ ચાલી રહ્યો છે યાત્રાળુ માટે સરસ મજાના તરબૂચ છે લોકો આપી રહ્યા. તમે જોઈ શકો અહીંયા સરસ મજાનો ગોડાઉન તરબૂચનો ભર્યો છે જેથી કરી અને શ્રદ્ધાળુઓને સરસ મજાના તરબૂચની પ્રસાદી આપી શકે. અને અહીંયા તમે જોઈ શકો છો ચેવડો ને બધાના માત્ર ઘણા બધા બોક્સ પડ્યા છે. તમે જોઈ શકો છો તો બધાને શ્રદ્ધાળુઓને સરસ મજાનો પ્રસાદ પણ આપી શકે.